હોસ્પિટલ લઈને આવ્યા છે ભાઈ એને. હા પેલી બાજુ ઉતરવાનું બેટા. મને પર્સ એ બાજુ મૂકી દે ને એને બેલ્ટ પહેરાવી દે પેલા. આઈપેડ ચાલો પેલા બેલ્ટ પહેરાવીને બાકી ઉતરી જશે. જવાનું છે ઓપરેશન કરાયેલું છે ગર્ભાશયનું કોથળીનું ને આવે જે કે શું એમાં એને ટાંકા તોડાવવા આવ્યા છે પણ થોડું ટાંકા પાક્યા છે. હવે જોઈએ ડૉક્ટર શું કે ડૉક્ટરનું વાપરવાનું થશે બીજું કશું નહીં. ચાલ પેલી બાજુ બેટા. નોકરી હોસ્પિટલ છે આવ્યા છે. ચાલો ઉભી રહું એ લઈ લો બેટા ઉભી રહે. હા આવે ચાલો 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 ચાલો. હેલો. હા નમસ્કાર. શું કહો છો હજુ? શું રડે છે પછી શું કીધું? ડ્રેસિંગ કર્યા પછી જ સ્પ્રે મારવાનો. ચાલો હેરી ચાલો મૂકી દે બકા એને અને નહીં ચડાવી લે મૂકી દે ને બહુ રાશી થઈ ગયા. પણ તમારથી ચોળા છે. બેસી જાઓ. પાણી મૂક્યા લો પી લે. આમાં છે પાણી. આ બોટલ લો ભૂ પી લો ભૂ. બસ બસ લે બેટા નાકમાં રેડવાનું હોય ને. અને પીતા બી ખાવું જોઈએ ને. ચાલ ને ચાલ પી લે પેલા પાણી. બૂમ મારે ભાગી લે. શું કહ્યું ડૉક્ટરે? ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે કંઈ કીધું નહીં. ડૉક્ટરે એવું કીધું કે પકડતો ડ્રેસિંગ બરાબર કરો અને 5 દિવસ પછી ટાંકા તોડજો. મમ્મીને એવું લાગ્યું કે પેલું જે ડ્રેસિંગ કરતા ઘડીએ જે રેસા રહી જાય ને રૂના એને એવું લાગ્યું કે એ ટાંકો થઈ ગયો છે. બધું ફ્રીઝ થઈ જાય ને સારું જ છે. અને ડ્રેસિંગ બરાબર દિવસમાં 2 વાર કરો અને 5 દિવસ પછી ટાંકા તોડી નાખીએ એવું કીધું. ઉપર ભાઈ ઉભો રહે. તમે આ લોકોનું વિચારીને આમ કેમ દીધી ગાડી? કેમ પાગલ. આમ તો જવાનું છે આપણે અહીંયાથી ડેલે. કેવું ભાઈ હવે તને કમ્પ્લીટ છે? 5 દાડા પછી આવવાનું છે ટાંકા તોડાવવા. 5 દિવસ સુધી તમારે જોઈએ. 5 દિવસ થઈ છે કે સમજણ નહીં પડે મને તને બંને. હું નહીં પડે સમજણ નહીં પડે મને ને એને બંને. મમ્મીનો દેશ દેખાય ને તું ચાલી દીધી. આપણે સીધું ને હયાત પેલેસથી આગળ ચાલુ વેળેથી ગોત્રી આવવું પડ્યું તા લીધે રમી
થઈ રહી હોય તો મેં નહીં હા હા આને ખેંચી મને. થઈ રહી હોય તો થઈ કુદમ કૂદી જો નીચે કરી દીધું મારે ને ડૉક્ટરે એવું કીધું છે 5 દિવસ પછી ઓલમોસ્ટ ડન થઈ ગયું છે એનું સર્જરી. 5-6 ટકા આવ્યા હતા એને કોથળીનું ગનો તો જે બી ગનો એ ઓપરેશન કરાવી નાખ્યું છે. હવે સારું છે. 1 વીકના મહેમાન હતા બાકી ઓપરેશન ના કરાયું હોય તો. કેલી રાતે 2 વાગે હેરાન કરેલો મને એને. સારું છે બસ અંદર જા અંદર તું અંદર જા બસ એમ જા અંદર. હવે જો 5-1 દિવસ ટાંકા રાખવા પડશે ભાઈ. 5-1 દિવસ પછી તું કમ્પ્લીટ તઈ લગીને થઈ રે ખાલી. હવે ભાઈ અમે જઈએ છીએ કાર એસેસરી માટે. એક ભાઈને કીધેલું છે સોની એ સિસ્ટમ માટે. એટલા દિવસથી ટાઈમ સેટ થતો નથી અને હું બહુ બુફરનું ને એનું બોડી બનાવી રાખતો. એનો કોલ આવી ગયો પણ એ દિવસે અમે ઉજ્જૈન હતા ને ઉજ્જૈનના એ જ દિવસે આનું રમીનું ઓપરેશન હતું એટલે મેળ ના પડ્યો. હવે આજે ટાઈમ જોઈએ સેટ થાય. કેટલા વાગ્યા 12-12:30 થયા છે. હવે 5 વાગ્યા પહેલાં ગાડી આપે તો મીકીએ, બાકી પછી નેક્સ્ટ ડે કાં તો નેક્સ્ટ વીક આવવું પડશે. ત્યાં જઈને વાત કરીએ કે આજે ગાડી ભાઈ 5 વાગે તું આપી દઈશ. 5 વાગે જ આવે ને, ગમ કે આવે તો ચાલો આપણે ડેરીના ગ્રાહક બી વહેલા આવી જાય છે નહીં. 5 વાગે આપી જ દેવી પડે 5 ગાડી પહેલા તો. લઈ લે. પછી 5 પહેલા ગાડી આપી દે તો ઠીક છે, બાકી પછી જઈને વાત કરીએ. એટલે ઉભો ભાઈ ઉભો રે, ઉતાવળ કરાશે વગર કામની. જોઈ ભાઈ વેબ સિરીઝ બધાએ મસ્ત છે. આવી ગયું જગદંબા કાર એસેસરી. ચલો હેરી હેલ્ધી થઈ ગયું છે. હવે એનો 5 દિવસ લાગશે. કાર એસેસરી માટે આવ્યા છે. જોઈએ હવે અહીંયા 5 વાગ્યા લગીને ગાડી આપી દે તો મૂકીએ, પછી બાકી નેક્સ્ટ વીક આવવું પડશે. ગાડી મૂકી દીધી છે. પર્સ થોડું રહી ગયું, લઈ લઈએ. 5 વાગ્યા સુધી આપી દઈશું એવું તો કીધું છે. મારો સામાન ऊपर का बॉक्स इधर पड़ा हुआ है. वायरिंग किट आपी दे पहला. रहता है ये छोटा रहता है. स्क्रू नहीं हो जाएगा करना होता? करना हो तो हो जाएगा, पर ये फिर आप स्क्रू कैसे खोलोगे अगर अगर निकालना कभी है तो? निकालना हो तो इन फ्यूचर वो भी है. क्योंकि यहाँ पे क्या हम लोग ये 2 बटन दे देते हैं. कभी वायरिंग का आपको निकालना हो, फिर ये हिलेगा नहीं, वैसे भारी आते हैं ये. देखो ये ऐसे लगेगा, ठीक है. वो तो बात सही यहाँ है. एम्पलीफायर आएगा. यहाँ पे पीछे सीट पे एम्पलीफायर आ जाएगा. सीट के हाँ, अंदर यहाँ स्क्रू होगा. हाँ, सीट के अंदर सीट हो के जाएगा, अंदर. वो अंदर प्लाई लग जाएगा ऊपर. मतलब कवर है वो अंदर आएगा. हाँ, एक कवर ऊपर आएगा. कवर नहीं आएगा कुछ भी.
एम्पलीफायर दिखेगा, दिखेगा। हाँ एम्पलीफायर दिखेंगे यार। क्योंकि ये क्या वो गर्म होता है ना, हाँ तो बाहर ही रखना अंदर पड़ता है, सीट नहीं हो सकता। अंदर नहीं हो सकता है, क्योंकि गर्म होगा ये, ऐसे लगेगा। ये ऐसे लगेगा, वो तो अच्छा लगेगा। ये मतलब ऊपर का है ना, ये तो ऊपर वो मोनो एम्पलीफायर। ऊपर है, स्पीकर है, दोनों को यहाँ लगेगा। 2 एम्प इधर ही रहेंगे। हाँ यार रहेंगे यार। पर दिक्कत क्या है पता है, मैं सीट कई बार फोल्ड भी करता हाँ हूँ तो कुछ करो ना, सामान, कोई दिक्कत कुछ भी इसमें Hold दिक्कत करो। नहीं है। तो केबल बाहर दिखेंगे ना अभी। नहीं केबल इधर से यहाँ से निकले के बाद केबल तो आपको इतना दिखेगा। ऐसा नहीं, मैं क्या बोल रहा हूँ, ये सीट में फोल्ड करता हूँ कई बार पूरी। तो कुछ भी टेंशन नहीं है उससे। सीट के अंदर है वायरिंग। पूरा गिरा दो सीट, ठीक है, वायर इतना ही दिखेगा। वायर नहीं दिखने वाले। ये हम इधर नीचे नहीं रख सकते। जाएगा ही नहीं, मेरा हाथ नहीं जाएगा, एम्पलीफायर तो बहुत जगह ही नहीं है। नहीं नहीं, इधर बूट में। यहाँ पे नीचे लगा हाँ दो, नहीं दोनों चल, का लगाओ, दोनों नहीं लगेंगे ना, एक तो या तो एक लगा दो, एक नहीं रख तो आगे की सीट। नहीं इसमें नहीं आगे जाएगा। जाएगी ना, पीछे बैठने के लिए आगे नहीं लोगे आप, क्योंकि है ही नहीं जगह गाड़ी में, गाड़ी में यही जगह है आपको लगाने सब की। में यही लगा दो कार थार में में। इसमें ही लगता है, इधर ही लगते हैं। अगर सिस्टम सेटअप होता तो पीछे ही लगते हैं। ऐसा। उल्टा ये लगा हुआ भी अच्छा लगेगा, इतना महंगा सिस्टम डाल दो। वो तो बात सही है, पर कई बार क्या है, सीट मुझे फुल करनी रहती है उसमें कुछ और नहीं फिर होगा। वो एक सामान वामान रखना रहता है। सामान आप इसके ऊपर रखो ना, कोई दिक्कत नहीं है, मैं वही तो बता एकदम रहा हूँ। हैवी है, कुछ भी नहीं होगा इसके ऊपर आदमी बैठ भी जाएगा तो कोई टेंशन नहीं है, खाली वायर इतना ही बाहर दिखेगा। ये जो एम्पलीफायर यहाँ से आ रहा है, इतना एम्पलीफायर का वायर है। तो चलो ना अपने हिसाब से करो, अच्छा लगना हिसाब से चाहिए। करो ना, कोई टेंशन दोनों एम इधर ही आएंगे, मोनो और वो हम्म। कंपोनेंट। कंपोनेंट को Coaxial। ऊपर एम्प्स मोनो और एम्प पर ट्विटर कहाँ है जी इसका? साइड में थंबनेल में चिपका दूंगा। आगे तो क्रॉस वाला ही लगाना, वो जो आता है ना, 2 आते हैं ना, तो क्रॉस वाला ही लगा। क्रॉस वाला। अच्छा, पर एक बार वो एंड्रॉइड ऑटो हाँ, वो ले मैं लेते कर हैं। दूंगा। गाड़ी મૂકીએ તો 5 વાગે 5 વાગે થઈ જાય એવું हाँ, બરાબર 5 બજે, જેટલું બને એટલું જલ્દી કરે, જેટલું બને એટલું જલ્દી। કેમ કે મારે ડેરીનો ટાઈમ 6 વાગે, એટલે અહીંયાથી મેક્સિમમ 5 વાગે તો નીકળવું જ પડે. એમાં જેટલું બને એટલું જલ્દી કરી આપો. બેલ્ટ કાઢી નાખ્યો યારી તું એ ઊભી રહે કેમ? चलो भाई મળ્યા. डन। मतलब जल्दी करा नहीं तो 5 बजे मैं निकल जाऊंगा, हाँ, जितना हुआ हो फिर नेक्स्ट डे आऊंगा. કેટલા ટાઈમ પછી બેઠા હોય રિક્ષામાં? પણ પૂછે નહીં બેઠા લી એને સારું લાગતું હશે. હા કે 5 વાગે ગાડી આપશે ભાઈ, એટલે પછી રિક્ષામાં નીકળી ગયા ઘરે જવા માટે. તો 5 વાગે આપે, મેં એને એવું જ કીધું, મેં કીધું 5 વાગે નહીં આપે ને, તમે જેટલું કામ હશે ને એટલું જ લઈને આવી જાય. કઈ નહીં લે, કેટલા ટાઈમથી કરાવવું પડતું હતું. અરે પણ ટાઈમિંગ બધું સેટ તો ટાઈમિંગ સેટ થયું ને એટલે તો મેં એને પહેલા ના કીધું. આપે ને 7 વાગ્યા સુધી ના 5 વાગે ના આપે તો એટલી ના ગાડી જ આપે. એ જે છે એ સિસ્ટમ લઈને મેં નીકળી જઈશ. ડેરીને ટાઈમે કરે તો ટેન્શન ના થાય. મેં એને ચોખ્ખું જ કીધું છે 5 વાગે તું નહીં આપે તો આપણે ઘરે નીકળી જઈશું ભાઈ, હું જેટલું જ થયું એટલું એને 6 વાગે મારે પહોંચવાનું છે, આરામથી પહોંચી જવાશે. મેડમને સ્લીપર લેવા છે ભાઈ, 400 રૂપિયા. ચાલ જઈશું. એ લેવાનું બીજું. એવું ભાઈ, હવે જો ને સ્લીપર લેવા હતા, લઈ લે 400 રૂપિયા. ખુશ થઈ ગયો મેડમ, 400 રૂપિયામાં ખુશ. આપણે ગાડી કઈ નહીં છે. હવે જઈએ લંચ માટે. કઈ જવું છે હવે જમવા માટે? હા, જમવા કઈ જવું છે? પેલા બાજુવાળા કોમ્પ્લેક્સમાં હોય છે.
કે ભાઈ આ બર્ગર જેવી થાય પછી ફિલિંગ કેવું મને એમ કે કંઈક સારું બોલશે. ભાઈ જો જુલિયો બતાવ્યું પછી કંઈ કેટલા કામ બતાવ્યા ને આજે ભાઈ બધા બહુ કામ બતાવ્યા. પહેલું તો હેરીનું બતાવ્યું કામ, ડોગનું. એને સારું છે પણ હવે નહીં. એનું પતાવીને ગયા અમે ગાડી મૂકવા માટે, થર માટે સાઉન્ડ સિસ્ટમ સોની યસ ફૂલ સેટઅપ. એની અંદર અમે મોનો એમ્પ્લીફાયર, પછી મિડ માટે એમ્પ્લીફાયર, 2 કોએક્સેલ, 2 કમ્પોનન્ટ ને એક સબ ઉપર એવી નીચવાલું. એટલે હવે તાંડવ બંધ છે. કરાય ને ચાલુ. જા ભાઈ કયો છે નું 266 છે. હા મને યાદ નહીં, ફરી વાર બોલવા દે. જ્યાં ત્યાં એસી બી ચાલુ કરાય ને પૂછતી બી હોય કયો નંબર ચાલે છે એવું જાને. હા તો બંધ જ છે ને. એસી બંધ. ને અહીંયા નહીં લાગે ગરમી. ક્યાં જવાનું? અરે અમે એનું કામ કર્યું ને અહીં મારું રહેવા દીધું. જલ્દી જાય જલ્દી જલ્દી કેવું બર્ગર પચાવવાનું નહીં. ભાઈ અમારું છે સારું એ મેડમનું સ્પાઇસી છે. થેન્ક યુ મેડમ. વેટ. 4:30 થઈ ગયા. 5 વાગે આડા છે નહીં આવે. પાંચ વાગે પતાવી દેજો ખાલી. પૂરા વાયરિંગ પણ તો લગ ગए. પાછું આવી ગયા છે ભાઈ. તો આ લોકો હજુ અડધો કલાક કરશે. લાગે છે ગાડી બીજી ગાડી બી આવી છે. 50% કામ બાકી છે એવું લાગે.
खुद की गाड़ी में सिस्टम लगा हुआ है, देखो। आपको कोई भी कार की एसेसरी चाहिए तो जगदम्बा कार एसेसरी बरोड़ा। ट्विटर वो सब मतलब वो अभी सब JBL आगे- के ही है। आगे नहीं ऑडिशन का है। ऑडिशन का है। आगे अभी इसके पॉट्स बनने का है पूरे। इसके पूरे पॉट्स बना रहे पूरा। मैं यही बोल रहा था कि डीके में पूरा वो ऊपर का पेटी, वो आपको नहीं बोला था मैंने। मैं अब क्या करूँगा पता है, मैं पूरा आ जाए और स्टोरेज बन जाए, ऐसा कुछ बनवा दूंगा तो चलेगा ना। चलेगा। ਫੇਰ ਕੰਮ ਸੈਟਿਆ ਅਧੀਏ ਨੂੰ ਡੱਬ ਚੋਂ ਕੱਢਿਆ ਹੈ ਕਿਉਂ ਲੈ ਖਾਰਾਰੀ ਜੀਪ ਦੀ ਹੁੱਡ ਤੋਂ ਜੱਟ ਦੇ ਮਾਰਿਆ ਲਲਕਾਰਾਰੀ ਜੀਪ ਦੀ ਹੁੱਡ ਤੋਂ ਜੱਟ ਦੇ ਮਿੱਠੇ ਮਿੱਠੇ ਗਾਣੇ ਨਾ ਸੁਣਾ ਚੱਕ ਮੀ ਬੀਟ ਲਾ ਦੇ ਪੈਰੀ ਨੂੰ ਪੂਰਾ ਮਨਾ ਐਮਪੀ ਵਿੱਚ ਹੀ ਹੈ। ਨਾਲੇ ਆਈ ਜੱਟ ਦੇ ਭਰਾ ਕਰਦੇ ਕਰਦੇ ਨਹੀਂ ਡੋੜਿਆਂ ਦੀ ये ਜਾਨ M प्लस BS, ये साउंड मेकर का एम्पलीफायर, वो पूरा सेटअप है। अभी काम बाकी होगा ना। कार माटे भाई आऊ भाई तो जगदम्बा कार एसेसरी, भाई का नाम आर्यन भाई, आपको डिटेल दे दूंगा। गाड़ी ऑलमोस्ट डन। 6:30 कर दी था भाई, 5 नहीं बदला। डन।